નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ છે. ગોતા થલતેજ એસજી હાઈવે પર વરસાદી માહોલ. ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે. તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ છે. આજનો દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન જોડાયેલા છે. સચિન, હવામાન વિભાગની આગાહી શું છે? આ સાથે અમદાવાદમાં આપ જે વિસ્તારમાં છો કેવો વરસાદી માહોલ છે? જી ધ્રુવિશા, હવામાન વિભાગની આગાહી છે કે સમગ્ર રાજ્યમાં અત્યારે હાલ મેઘમહેર જોવા મળી રહી છે અને હજી પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે કે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને જે કહેવાય કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. એટલે પણ જે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને ધરોઈ ડેમના દરવાજા ખોલ્યા બાદ ગાંધીનગરના સંત સરોવરના 21 દરવાજા ખોલાયા છે. અને અત્યારે હાલ હું તમને દ્રશ્યો જે બતાવવા માંગુ છું તે રિવરફ્રન્ટ વિસ્તાર છે ને અહીં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ જે વાત કરવામાં આવે તો સાબરમતી નદીના રિવરફ્રન્ટનો નજારો છે ને રિવરફ્રન્ટ જે છે તે ભરાઈ ગયો છે. ફૂલ બંને કાંઠે નદીના પાણી જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે પાણીની આવક સતત વધી રહી છે, કારણ કે ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા બાદ જે ગાંધીનગરના સંત સરોવરમાં પાણી જે ડેમ ભરાયા બાદ 21 દરવાજા ખોલાયા છે ને જેને પગલે સાબરમતી રિવરફ્રન્ટ અત્યારે હાલ ફૂલ જોવા મળી રહ્યો છે. એટલે કે હવે વાસણા બેરેજના પણ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે અને વાસણા બેરેજના પણ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે અત્યારે હાલ જે આપ વરસાદ જોઈ રહ્યા છો તે અવિરત વરસાદ ગઈકાલે મોડી રાત્રિએ અને આજે વહેલી સવારે જોવા મળ્યો છે. ગઈકાલે 1.25 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો હતો. એટલે કે પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર જે અમદાવાદમાં અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં 206 જળાશયોમાંથી મોટાભાગના 83% જળાશયોમાં જે છે તે જળસ્તર વધ્યું છે. સાથે 87 ડેમ એવા છે જે 100% સપાટીએ આવી રહ્યા છે. ને હજી પણ રાજ્યમાં સપ્ટેમ્બરમાં શરૂ થયો છે, પ્રથમ સપ્તાહ છે, પરંતુ હાલ વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. એટલે કે એલર્ટ પણ ઘણી જગ્યાએ આપવામાં આવ્યું છે. જે નદી કાંઠાના વિસ્તારો હોય ત્યાં જે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે નજીકના ગામોમાં જોવા મળે, કારણ કે ડેમના તમામ દરવાજા સરોવરના અને ખાસ કહેવાય કે વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે આસપાસના જે વિસ્તારો છે, દસ્ત્રોઈ અને જે વિસ્તારો છે ત્યાં નજીકના વિસ્તારોમાં જે ગામોમાં પાણી ભરાઈ જવાને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હાલ અત્યારે વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે. જી ધ્રુવિશા. જી સચિન, જોડાવા બદલ આભાર આપનો.